ચાલો તો આપણે મેટ્રેસની એક સફર જોઈએ. શરૂઆતમાં અમારે ત્યાં જ્યારે કસ્ટમર આવે ત્યારે રિસેપ્શન ઉપર એની રિક્વાયરમેન્ટ કહે છે. દાખલા તરીકે મટીરિયલ ટેસ્ટિંગ કરાવવાનું હોય છે ત્યારે એની ડિટેલ અમારા રિસેપ્શન દ્વારા લેવાય છે અને ત્યારબાદ એના મટીરિયલ ઉપર એક ટેગ મારી દઈએ અને એ મટીરિયલ અમારા એક્સપર્ટ છે તે ટેસ્ટિંગ માટે પોતાની લેબ ડિપાર્ટમેન્ટમાં લઈ જાય છે અને ત્યારબાદ અમારે અલગ અલગ બધી પ્રવૃત્તિઓ થાય છે તે આપણે આગળ જોઈએ. અત્યારે અમારે અહીંયા લેબોરેટરીની અંદર અલગ અલગ કામ થાય છે, જેમ કે અત્યારે ટેન્ડર ડિપાર્ટમેન્ટ છે, સર્વે ડિપાર્ટમેન્ટ છે, ડિઝાઇનિંગ ડિપાર્ટમેન્ટ છે, એવી રીતના એકાઉન્ટ સેક્શન છે વગેરે જે કામગીરી છે તે અમારા સ્ટાફ અહીંયા કરતો હોય. અમારે જે અલગ અલગ પ્રકારના ટેસ્ટિંગને એવું કરીએ છીએ તે ટેસ્ટિંગ માટેના બધા અમારા કેબિન છે અને સાથે સાથે અમે તમને એક વસ્તુ બતાવું. અમારે આ એક મોડલ રૂમ છે કે જે આપણે ટેસ્ટિંગ કરતી સમયે જે પણ પ્રકારનું ટેસ્ટિંગ થાય છે અને ફિલ્ડ ઉપર જે ઉપયોગમાં આવે છે તે હિસાબથી અમે એક મોડલ બનાવ્યું છે. તમે અહીંયા આવીને ઝૂમ કરી શકો છો. રોડ કન્સ્ટ્રક્શન દરમિયાન અલગ અલગ લેયરમાં જે કામ થાય છે, જો આ રીતના લેયર દ્વારા કામ થતું હોય તો ત્યાં આપણે સારું રોડ બનાવી શકીએ છીએ. સોઇલ ઇન્વેસ્ટિગેશન જ્યારે કરીએ છીએ ત્યારે આ રીતના અલગ અલગ જમીનની અંદર લેયર નીકળતા હોય છે કે જેના દ્વારા આપણને ખ્યાલ આવશે કે આપણું જે સ્ટ્રક્ચર છે તે કયા લેયર ઉપર બનાવી શકીએ. એવી રીતના અલગ અલગ પ્રકારના એગ્રીગેટ હોય છે, સેન્ડ છે, તો એ કઈ રીતના જોવા મળે છે ફિલ્ડની અંદર તેના અમે બધા અલગ અલગ મોડલ બનાવેલા છે. હાલમાં અત્યારે આ આઈએસ કોડ પ્રમાણે છે અને એકચ્યુઅલમાં આ રીતના જે તૂટે છે, કઈ રીતના ફેલ્યુઅર થાય છે તે ફેલ્યુઅરના અમે સેમ્પલ અહીંયા મૂકેલા છે. આ આપણો સિમેન્ટ રૂમ છે જેની અંદર આપણે સિમેન્ટ ઉપર અલગ અલગ બધા ટેસ્ટિંગ કરવામાં આવે છે અને આ જે ટેસ્ટિંગ એવું આપણે કરીએ છીએ તેની અમે લેટેસ્ટ ઇક્વિપમેન્ટ વસાવેલા છે. હ્યુમિડિટી ચેમ્બર છે, તેવી રીતના વિકટ એપરેટસ છે, બ્લેન્ડ એર પરમેબિલિટી છે, સાઉન્ડનેસ છે કે જે મશીનરી દ્વારા અમે એકદમ એક્યુરેટ ટેસ્ટિંગ કરી શકીએ છીએ. આની અંદર હ્યુમિડિટી ઝડપથી મેળવી શકાય છે કે જેથી ટેસ્ટિંગ કરતી સમયે અમારે જે 65% કરતાં વધારે હ્યુમિડિટીની જરૂર હોય છે ત્યારે આ મશીન દ્વારા ઝડપથી અમે કરી શકીએ છીએ. બીજો ડિપાર્ટમેન્ટ છે બિટુમિન ડિપાર્ટમેન્ટ, એટલે કે ડામર ડિપાર્ટમેન્ટ, જેના ટેસ્ટિંગ અમે અહીંયા કરતા હોઈએ છીએ. અલગ અલગ પ્રકારના જે ટેસ્ટિંગ છે, કેટલા ટાઈમમાં એ ડામર છે તે વિસ્કસ થશે, એનો સોફ્ટિંગ પોઈન્ટ શું છે તે આપણે અહીંયા કરી શકીએ છીએ. આ દરેક લેટેસ્ટ ટેકનોલોજીવાળા છે. સ્ટાન્ડર્ડ પેનેટ્રેશન જે ઓટોમેટિક એનું રીડિંગ કરી શકે છે. નેક્સ્ટ ડિપાર્ટમેન્ટ અમારો કેમિકલ ડિપાર્ટમેન્ટ છે કે જેની અંદર અમે સ્ટીલ માટેના કેમિકલ ટેસ્ટ અહીંયા કરતા હોઈએ છીએ. મોસ્ટ ઓફલી કેમિકલ ટેસ્ટ દ્વારા સ્ટીલનો આપણે પ્રોપર્ટીઝ જાણી શકીએ છીએ કે જે કન્સ્ટ્રક્શનમાં ખૂબ ઉપયોગી છે. આ ઇગ્નિશિયન ઓવન છે કે ડામર કન્ટેન્ટ કેટલા ટકા છે તે માપી શકાય છે. પછી આ એક ડક્ટિલિટી ટેસ્ટ છે કે જે ઓટોમેટેડ ટેમ્પરેચર મેન્ટેન કરે છે. તો હવે આપણે બીજા ભાગમાં જાણશું મેટ્રેસના બીજા ટેસ્ટિંગ ડિપાર્ટમેન્ટ વિશે.